નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 4ની દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે. આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે જે નવી બ્લુપ્રિન્ટ છે તે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. ફક્ત પ્રશ્નપત્ર જ નહીં પણ સાથે સાથે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે. તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને વાલીશ્રીઓએ આ બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને આવનારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેમાં દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. આ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે અથવા તો જે અસાઇનમેન્ટ છે તમને બીજે કોઈ પણ જગ્યાએ મળશે નહીં મિત્રો, ફક્ત અને ફક્ત ઓશન કોચિંગ ક્લાસીસ પર જ મળશે. તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાના આવનારા તમામ વિડીયો જે છે તેની લિંક તમને પ્રાપ્ત થતી રહે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ. ધોરણ 4 વિષય અંગ્રેજી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું 15/4/2025ને મંગળવારના રોજનું 40 ગુણનું પ્રશ્નપત્ર. પ્રશ્ન નંબર 1, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ગિવન ઓપ્શન્સ, જેના કુલ 4 માર્ક છે. તો જો હાવ આર યુ, આઈ એમ ફાઇન, કોંગ્રેચ્યુલેશન્સ અને થેન્ક યુ જેવા શબ્દો આપણને કાઉન્સમાં આપેલા છે. રાહી સેઇઝ હાય, પછી આપણને આપી છે ખાલી જગ્યા, તો અહીં આપણે લખીશું હાવ આર યુ. હાર્દિક સેઇઝ આઈ એમ ફાઇન. રાહી સેઇઝ યુ લુક હેપી ટુડે. હાર્દિક says, yes, I have passed English examinations. Rahi says, congratulations. હાર્દિક says, thank you, dear. મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે, નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો, કારણ કે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે. સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને ઉપયોગ કરી શકશો. અને સાથે સાથે આ દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે એના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના, એટલે તમારે જવાબ માટે બીજે કશે જોવાની પણ જરૂર નથી. જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો એ પણ મેળવી શકો છો. આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોલ કરવાનો છે મિત્રો. ખાસ કોલ કરી અને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવી લેજો. તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી ખૂબ સરળ બની જશે અને માત્ર ને માત્ર આપણી ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ છે. તો જરૂરથી જોડાઈ જજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, રાઇટ ધ મિસિંગ લેટર્સ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ, જેના કુલ 4 માર્ક છે. ચાલો તો અહીંયા જોશો તો HAPPY. ત્યાર પછી છે બીજું PEOPLE, એમાં જે રેડ અક્ષરે લખેલા છે તે આપણા જવાબો છે. BEAUTIFUL અને ચોથો સ્પેલિંગ અમ્બ્રેલાનો છે UMBRELLA. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો પહેલો સવાલ, હુ ટ્રેઇન પાંડવાસ? તો જવાબ આવશે ગુરુ દ્રોણ ટ્રેઇન પાંડવાસ, એટલે કે ગુરુ દ્રોણે પાંડવોને તાલીમ આપી હતી. વોટ ડીડ ગુરુ દ્રોણ કિન ઇન ધ ટ્રી? તો જવાબ આવશે ગુરુ દ્રોણ કેપ્ટ અ ટોય બર્ડ ઇન ધ ટ્રી, એટલે કે ગુરુ દ્રોણે પક્ષીનું રમકડું જે છે તે વૃક્ષ ઉપર મૂક્યું હતું. દ્રોણ વોન્ટેડ ટુ ખાલી જગ્યા હિઝ પ્યુપિલ્સ, તો જવાબ આવશે ટેસ્ટ. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, રાઇટ અ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો. એટલે કે નીચે જે ઉદાહરણમાં આપણને વાક્ય આપેલું છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. તો જો વોટ અ બ્યુટીફુલ સનસેટ, આપણે અહીંયા ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે. તો એવી રીતે પહેલું વાક્ય આપ્યું છે કે વોટ અ ફેન્ટાસ્ટિક ડે એટ ધ કાર્નિવાલ. તો અહીંયા આપણે યોગ્ય ચિહ્નો મૂકવાના છે અને વાક્યને પૂર્ણ કરવાનું છે. તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે. જય સેઇઝ હાય, હાવ આર યુ, તો અહીંયા અલ્પવિરામ આવશે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. હુરે શાઉટેડ અ લિટલ માઉસ, હુરે પછી અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે, અવતરણ ચિહ્નમાં હુરે આવશે, અલ્પવિરામ આવશે અને છેલ્લે પૂર્ણવિરામ. ત્યાર પછી ચોથું છે ધે એન્જોય અ લોટ, તો અહીંયા છેલ્લે પૂર્ણવિરામ. ચાલો ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5, રાઇટ 3 સેન્ટેન્સીસ ઓન ધ ગિવન ટોપિક વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ. ચાલો પીકોક, નેક, બીક, ફેધર અને નેશનલ બર્ડ, આના ઉપરથી આપણે 3 વાક્યો બનાવવાના છે. તો જોઈએ, ધ પીકોક હેઝ અ લોંગ નેક એન્ડ શાર્પ બીક. બીજું, ઇટ હેઝ અ બ્યુટીફુલ એન્ડ કલરફુલ ફીધર્સ. ત્રીજું, ધ પીકોક ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા. ચાલો ત્યાર પછી બીજું આપણને આપ્યું છે કાઉ, તો એમાં આવશે કલર, 4 legs, મિલ્ક અને ડોમેસ્ટિક. તો અહીંયા વાક્ય બનશે ધ કાઉ કમ્સ ઇન ડિફરન્ટ કલર્સ લાઇક વ્હાઇટ, બ્લેક એન્ડ બ્રાઉન. ઇટ હેઝ અ 4 legs એન્ડ લોંગ ટેલ. ધ કાઉ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ધેટ ગીવ અસ મિલ્ક. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ગિવન ઓપ્શન્સ, જેના કુલ 4 માર્ક છે.
ખાલી જગ્યા ઇઝ ઇટિંગ તો જવાબ આવશે વુ. ખાલી જગ્યા આર ધે ગોઈંગ તો જવાબ આવશે વેર. ત્રીજું ખાલી જગ્યા ઇઝ યોર બર્થડે તો જવાબ આવશે વેન. ચોથું ખાલી જગ્યા ઇઝ યોર ફ્રેન્ડ્સ નેમ તો જવાબ આવશે વોટ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7 ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેના કુલ 4 માર્ક છે. પહેલું શી ઇઝ પૂજા ઇટ ઇઝ ખાલી જગ્યા ફ્રોક તો જવાબ આવશે હર. હી ઇઝ રાજ ઇટ ઇઝ ખાલી જગ્યા બાઇસિકલ તો જવાબ આવશે હીઝ. નિત્યા ઇઝ ખાલી જગ્યા સિસ્ટર તો જવાબ આવશે માય. ચોથું ખાલી જગ્યા આર ફ્રેન્ડ્સ તો જવાબ આવશે વી. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8 ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એન્ડ બટ ઓર જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલું આઈ લાઇક બાસ્કેટબોલ ખાલી જગ્યા આઈ ડોન્ટ લાઇક વોલીબોલ તો જવાબ આવશે બટ. બીજું આઈ મે ગો બાય બસ ખાલી જગ્યા બાય કાર તો જવાબ આવશે ઓર. ત્રીજું સમર્થ કેન સ્પીક ખાલી જગ્યા રીડ ઇંગ્લિશ તો જવાબ આવશે એન્ડ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 9 રીડ ઓફ પેરેગ્રાફ એન્ડ ક્લાસિફાય ધ યસ્ટરડે એક્ટિવિટી. ચાલો તો યસ્ટરડેમાં શું આવશે જો યસ્ટરડે વોઝ ફ્રાઇડે, મિથ ઇઝ હેપી, સાધુ વોઝ કાઇન્ડ, વિનય વોઝ એટ હોમ, ટુડે ઇઝ સેટરડે. તો યસ્ટરડેમાં આવશે યસ્ટરડે વોઝ ફ્રાઇડે, સાધુ વોઝ કાઇન્ડ અને વિનય વોઝ એટ હોમ. અને ટુડેમાં આવશે મિથ ઇઝ હેપી અને ટુડે ઇઝ સેટરડે. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 10 રાઇટ અપોઝિટ વર્ડ જેના કુલ 4 માર્ક છે. તો કોલ્ડનું અપોઝિટ થશે હોટ, બિગનું અપોઝિટ થશે સ્મોલ, અપનું અપોઝિટ થશે ડાઉન અને ન્યૂનું અપોઝિટ થશે ઓલ્ડ. તો મિત્રો આ જે પ્રશ્નપત્ર જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.